નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ સામે આવ્યો। સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામીનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી છે। પોતાના આ વિડીયોમાં અનુપમ સ્વામીએ કહ્યું કે નવરાત્રીના 9 દિવસનો નાઇટ ફેશન શો છે। સ્વામીએ કહ્યું કે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા। નવરાત્રીએ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ છે। દીકરીને બગાડવાનું આમંત્રણ લીગલ નોટિસ સાથે છે। આ વિડીયો વાયરલ થયા બાદ જ્યારે અનુપમ સ્વામીને પૂછવામાં આવ્યું તો તેમણે પોતાની વાત પર કાયમ હોવાનું કહ્યું। જે જગ્યાએ યુવાન દીકરો અને દીકરી બંને ભેળા રાસ લેતા હોય તો બસ આ એવી જ પરિસ્થિતિ છે, કારણ કે કયા યુવાનની કેવી નજર છે એ કોઈ ન કળી શકે। એની શું મનની માનસિક સ્થિતિ છે અને કોના સામે જોયા પછી કોનું કેવું મનમાં ભાવ આવી રહ્યો છે કોઈને ખબર નથી। તો બસ આ એવી જ વાત થઈ ને કે સસલાને ભેડિયાઓની વચ્ચે મૂકી દેવાની વાત થઈ। મેં કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો નથી અને કોઈ ખરાબ ટિપ્પણી પણ કરી નથી। મેં એક એક્ઝામ્પલ સેટ કર્યું છે કે સસલું છે કેટલું સામાન્ય અને કેટલું બાળું ભોળું કહી શકાય, અને એમને જો ભૂખ્યા વરોની વચ્ચે મૂકવામાં આવે તો તમને શું લાગે છે, એ સસલાની શું દશા થાય। બસ એ જ રીતે માણસનું મન છે, અને હાલના સમયમાં જે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા કે પછી આ જે ભપકાઓ વધી રહ્યા છે એમના કારણે યુવાનોનું જે મન છે એ તો ભયાનક જ છે, અને એમની વચ્ચે જો આપણી યુવાન બેન દીકરીઓ છે એ જશે તો તમને શું લાગે છે, બધા સારી નજરથી જોશે? બસ તો આ એક સેફટી માટેનો જ પ્રયત્ન છે। બાકી કોઈ મારા વિડીયોને આખો જો જોયો હશે, મારા નિવેદનને સાંભળ્યું હશે તો તમે પામી શકશો। બાકી ઉપરથી એક સામાન્ય વાતને જોઈને, એક શબ્દને પકડીને જો તમે એના ઉપર ચર્ચા કરશો તો તમે રસ્તો ભૂલાશો। બાકી મેં નવરાત્રીનો વિરોધ નથી કર્યો, મેં પણ સોફા ઉપર પડેલા કચરાને જ બહાર કાઢવાની વાત કરી છે। બાકી નવરાત્રીનો વિરોધ ક્યારેય કોઈ ના કરી શકે, કારણ કે આપણા સનાતન હિન્દુ ધર્મનો એક આ ધાર્મિક અને મહત્વનો આ તહેવાર છે। અનુપમ સ્વામીએ નવરાત્રીને છૂટાછેડાનું પણ એક કારણ ગણાવ્યું છે। 2 મહિના 5 મહિના વર્ષ દિવસ 2 વર્ષમાં છૂટાછેડા થઈ જતા હોય તો ઓબ્વિયસલી અનેક કારણો છે। પૈસાનો અભાવ છે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, બીજે ત્રીજા અનેક કારણો હોય, પારિવારિક કુસંપ છે। પણ નવરાત્રી એ શા માટે? કારણ કે લખનારાએ જે સમયે પોસ્ટની અંદર કોમેન્ટ લખેલી ને મેં વાંચેલી તો મને એમ તરત એક આંચકો લાગ્યો કે ખરેખર આની પાછળનું શું કારણ હોઈ શકે। તો એની પાછળનું કારણ એ છે કે યુવાનો બહારથી જે રાત્રિના સમયમાં નવરાત્રી ગરબા જોવા માટે જાય છે તો ઇતર ભપકાને જોઈને, જો હજી હું થોડીક ડીપ વાત કરું છું, ઇતર ભપકાને જોઈને કે ઇતર રૂપ કે સૌંદર્યને જોઈને જ્યારે ઘરે આવે છે પછી નથી કહેતા કે ભાઈ મફતના પાણી મળતા હોય ને તો એ પગ જ એના ધોવામાં આવે, હાથ ધોવામાં ઉપયોગ થાય। પૈસાનું પાણી હોય ને જો તો એ મીઠું લાગે પીવામાં। બસ એ જ રીતે બહારના બીજા રૂપને કે સૌંદર્યને જોઈ અને ઘરની અંદર આવે છે ને ત્યારે એમને સેટિસ્ફેક્શન થતું નથી અને એવું એને આનંદ મળતો નથી, અને એના કારણે પછી એ તિરાડો પડે છે અને શરૂઆત જે સામાન્ય તિરાડથી થઈ હોય એ આગળ જતા પછી છૂટાછેડાના કારણો બનતા હોય છે। નવરાત્રીને લઈને સ્વામીના નિવેદન પર પરમ ધર્મ સંસદના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું। અનુપમ સ્વામીએ સ્પષ્ટતા કરી કે તેમણે નવરાત્રીનો નહીં પરંતુ નવરાત્રીમાં પ્રવેશેલા દૂષણોનો વિરોધ કર્યો છે। મારી વાત તો એ છે કે ક્યારે કોઈ પણ નારી શક્તિ માટે કરીને અપમાનજનક શબ્દનો ઉપયોગ નહીં થવો જોઈએ અથવા તિરસ્કૃત ભાષાનો ઉપયોગ નહીં થવો જોઈએ। જ્યારે ભાષાનું સૌષ્ઠવ જળવાશે તો કોઈ વસ્તુ થશે। સ્ત્રી માટે કરીને આ 9 દિવસ નારી શક્તિને જ સમર્પિત દિવસો છે, ત્યારે જ્યારે ભગવતી શક્તિની ઉપાસના કરવાની હોય ત્યારે કોઈ પણ સ્ત્રી માટે આપણે ત્યાં તો બાલિકાઓનું પૂજન થાય છે। નવરાત્રીના પહેલા દિવસે 1 બાલિકા, બીજા દિવસે 2, એમ 9મા દિવસે 9 બાલિકાઓનું પૂજન થાય છે, અને જે 10 વર્ષથી નાની બાળાઓ છે એ બાળાઓના પગે લાગવાનો રિવાજ આપણા ત્યાં છે। જ્યારે બાળાઓ માટે આ વાત હોય, જ્યારે શક્તિ માટે આ વાત હોય, ત્યારે બીજા શબ્દોમાં સ્ત્રી આ છે, તે છે, ફલાણું છે, ઢીકડું છે કેવું યોગ્ય નથી। જ્યાં સુધી સ્વામિનારાયણ સંપ્રદાયને કઈ લેવા દેવા હશે તો એ લોકોના માટે ત્યાં સ્ત્રી માટે કંઈક અલગ અભિગમ છે। પૂજ્ય સહજાનંદ સ્વામીજી મહારાજ હતા તો એમણે રાધાકૃષ્ણની પૂજા વિહિત કરી હતી। હવે આજકાલ એ પણ મંદિરોમાંથી રાધાજીની બાકાત કરવાનો એક ઉપક્રમ ચાલી રહ્યો છે। આ અયોગ્ય વસ્તુઓ છે। હંમેશા નારી શક્તિનું સન્માન એ ભારતીય સંસ્કૃતિ રહી છે, અને સનાતન ધર્મમાં એ વાતને બહુ જોર અપાયું છે કે નારી શક્તિનું આપણે હંમેશા સન્માન કરતા રહીએ। એટલા માટે તો ગાયની આપણે પૂજા કરીએ છીએ કે ગાય એ શક્તિ સ્વરૂપા છે અને 33 કરોડ દેવતાઓનો વાસ છે। આજે શંકરાચાર્યજી નવરાત્રીનું અનુષ્ઠાન છોડીને ગૌ માતા માટે કરીને દરેક આખા દેશમાં દરેક રાજ્યમાં જઈ રહ્યા છે અને ગૌધ્વજની પ્રતિષ્ઠા કરી રહ્યા છે। ગુજરાતમાં પણ 16 તારીખે આવી રહ્યા છે। આ જ શક્તિની આરાધના બતાડે છે કે એ શક્તિનું શું મહત્વ હોઈ શકે। તો એ શક્તિની આરાધનાને પર્વને ક્યારે પણ તિરસ્કૃત ભાષામાં અથવા ઓછી ભાષામાં પ્રયોગ કરીને નહીં કહેવું જોઈએ। હા, તમસ દરેક તહેવારમાં આવ્યું છે,
કે ચોક્કસ જ જો નારીની સુરક્ષા, સ્ત્રીની સુરક્ષાનો પ્રશ્ન હોય તો એને ગંભીરતાથી લેવો જોઈએ અને આ ગંભીરતા દરેકમાં આવવી જોઈએ. એ પ્રજામાં પણ આવવી જોઈએ, મા બાપમાં આવવી જોઈએ, વાલીઓમાં આવવી જોઈએ, સરકારમાં આવવી જોઈએ, પોલીસમાં આવવી જોઈએ, આયોજકોમાં આવવી જોઈએ, રમદારમાં પણ આવવી જોઈએ. માત્ર ગરબા રમવા એ જ નવરાત્રી નથી. નવરાત્રી એ અનુષ્ઠાન છે, નવરાત્રી એ માતાજીની ભક્તિ છે, નવરાત્રી જે તમારા પોતાના ઉપર તમારા જે વિકારો છે એના ઉપર કાબુ મેળવવા માટેનો ઉત્સવ અને પર્વ છે. તો વિકારોને કાબુ મેળવવાની જગ્યાએ જો વિકારોને છૂટા મૂકવામાં આવે એવું જો નવરાત્રીમાં થતું હોય તો એનો વિરોધ થવો જોઈએ. બાકી નવરાત્રી માટે નવરાત્રી શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ પ્રયોગની સામે મારો વાંધો છે. બાકી જે એમનો હેતુ અને ઇન્ટેન્સ જે અત્યારે દેખાય છે ને એ જે બોલી રહ્યા છે એ પ્રમાણે એટલી વાત ગંભીર નથી બની જતી. પણ જો નારીની સુરક્ષાને હેતુને ધ્યાનમાં રાખીને કહેવામાં આવતી હોય તો એ વાતનું સમર્થન કરી શકાય. પણ નવરાત્રી શબ્દના પ્રયોગ સામે મારો વાંધો છે કે નવરાત્રી માટે કરીને કોઈ પણ હિન્દુ તહેવાર માટે કરીને કોઈ શબ્દનો પ્રયોગ કરવો એ યોગ્ય નથી અને આવો શબ્દનો પ્રયોગ થાય એની સામે અમારો વાંધો પાકો રહેશે. જો હવે આ મુદ્દો છે ને એ ધાર્મિક મુદ્દો થઈ ગયો છે. સરકાર ઉપર આપણે કોઈ આંગળી ચિંતા નથી અને સરકાર તરફથી પૂરેપૂરી સેફટી આપવામાં આવે છે, એ વાતને વંદન છે. પણ તમે સમજી શકો છો વાતને કે શરીરથી સુરક્ષા એ જ કેવળ સુરક્ષા નથી. માણસોના મન બગડે છે, યુવાન કે યુવતીઓના મન ઉપર જે નથી કંટ્રોલ થઈ શકતો અથવા મનથી જે બગાડ થાય છે એને કોણ સુરક્ષા આપશે? શું સરકાર એના માટે જવાબદાર છે? ના, એના માટે જવાબદાર આપણે જ થવું પડશે, ઘરના વડીલોએ થવું પડશે, સમાજના સજ્જનોએ અને આગેવાનોએ થવું પડશે.